અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ધોળકા બાવળા હાઈવે પર બલાસ ચોકડી નજીક આવેલ આઈએન વેપારી નામનું ખાટલાનું ગોડાઉન આવેલ છે. ત્યાંથી 3 ખાટલા લેવા માટે આઈસરના ચાલક નાનુભાઈ જેઠાભાઈ રબારીએ રોડની સાઈડમાં આઈસર ઊભી રાખી હતી. આ દરમિયાન ગોડાઉનમાં કામ કરતા 36 વર્ષીય મોહમ્મદ સમીર નૂર મોહમ્મદ વેપારી રહેવાસી વેપારીવાસ ધોળકા 3 ખાટલા આઈસરની પાછળ લઈને આવ્યા હતા. તેવામાં પાછળથી આવતી એક બ્રેઝા કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને બેફિકરાઈપૂર્વક કાર હંકારી આઈસરની પાછળ ખાલી સાઈડે ભટકાવતા ત્યાં ઉભેલા મોહમ્મદ સમીર નૂર મોહમ્મદ વેપારીને બંને પગમાં, માથાના ભાગે, શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ યુવકની સારવાર અર્થે તાત્કાલિક લોડિંગ રિક્ષામાં ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ લઈ ગયા હતા કે જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. અકસ્માત સર્જનાર કારમાં ડ્રાઈવર સહિત 3 માણસો બેસેલ હતા કે જેઓ કારમાંથી ઉતરીને અન્ય વાહનમાં બેસી નાસી છૂટ્યા હતા. ધોળકા ટાઉન પોલીસે અકસ્માતના આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનાર મોહમ્મદ સમીર નૂર મોહમ્મદ વેપારીના મૃતદેહનું ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર બ્રેઝા કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. કેમેરામાં કેદ થયેલ જોઈ શકાય છે, એટલે કે એવું અનુમાન લગાવી શકાય છે કે બ્રેઝા કારનો ચાલક નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને કારમાં બેસેલા તમામ લોકો દારૂ પીધેલી હાલતમાં હતા. તમારું નામ? મોહમ્મદ ઇદ્રીસ વેપારી છે મારું નામ. મરનાર વ્યક્તિ મારા સગામાં જ થાય, ભત્રીજો થાય. અને બિલકુલ સીધી સાઈડમાં ઉભા હતા અને પાછળથી બ્રેઝા ગાડી આવી ત્યાં ફૂલ સ્પીડમાં ટક્કર મારી દીધી એને. અને ત્યાં છે ને એક્સપાયર થઈ ગયા હતા. બહુ ફૂલ ગાડી સ્પીડમાં હતી. વાંક ડ્રાઈવરનો છે ને નાઠી ગયા હતા. કોઈ જાતની એને હેલ્પ ના કરી. પછી અમે તરત જ દવાખાને લઈ ગયા એને. બરાબર. કયા દવાખાને લઈ ગયા સાહેબ? કલીકુંડ હોસ્પિટલમાં જ લઈ ગયા તરત જ અમે. ડ્રાઈવરને અંદર 3 જણા હતા, તરત નાઠી ગયા. અને ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે જોઈને થોડીક ચેક કરી અને પછી રિપોર્ટ એને આપ્યો કે ભાઈ જરાક અમદાવાદ લઈ જાઓ. પણ પછી ધીરે કહી દીધું ડૉક્ટર ભાઈ મરનાર એક્સપર્ટ થઈ ગયા છે, ભાઈ તમારા ભાઈ એક્સપર્ટ થઈ ગયા છે. આજે 4 વ્હીલની અંદર 3 જણા હતા, તમે એને કોઈ ઓળખો છો? ના, ચહેરા નથી જો, આપણે એમની ગાડી ત્યાં જ પડી છે. પોલીસ આવીને પોલીસે ગાડી નંબર લઈ લીધેલો છે એમનો. અને મરનાર માણસ બિલકુલ નિર્દોષ છે. પાછળ પલંગ ચડાવતો હતો, એનું કારોબાર છે, કારખાનું છે, ત્યાં પલંગ ઉપર ચડાવતો હતો અને પાછળથી એકદમ ટક્કર મારી છે. એટલે ડ્રાઈવરનો 100% વાંક છે. આ ફૂલ સ્પીડમાં ગાડી ઠોકી દીધી, તરત જ નાટી ગયો છે ડ્રાઈવર. ઉભો જ નથી રહ્યો છે આજ બી. ઇદ્રીસ શેખ સાથે સીન 24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.